દ્વારકાથી જય શ્રી રામ બધા મિત્રો કેમ છો? મજામાં જશો તો આપણે 7:30 વાગી ગયા અને નીકળી ગયા દૂધ દેવા. હાલો દૂધ દેવા જાય. આપણે રપુ કાકા ત્યાં ભીમા દાદા માંડવીને નિરીક્ષણ કરે દેખાડે છે. ઉગી નહીં જાય ને કઈ હે માંડવી ભીમા દાદા? આ ઉગી જાય કાઢું ટપુ આસો પાણી કાઢી મેં ઉગલ દેખાય. હા એ લીલું છે એ કાચું છે એવું છે એ જ નહીં ક્યાં દૂધી અડેડવું કોઈ અમુક ઝાડવામાં ઉમરો પગ મેળ દીધો હવે ફવાય એક જ ન સાઈન છે ને મેં વાત નથી જા ફટ કણ મારી દીધો એ ઉગી જાહે. સાઈન હોય ને સાઈન હોય ને તમે પાણી વારો ને ઉગી જાય. ગારે ગારો મારો ને બીક લાગે અવાર તો આ યુટ્યુબ માં સ્પેશિયલ મોબાઈલ આવી જ જવાનો આમાંથી. કઈ છે 39 નંબર? તો ઓલી કઈ છે? 99 સોના સ્કોર્પિયો વાળી આ આઈફોન વાળી. બધા એનાલિસિસ કરે છે હવન મતે. પાણી તો ના ઉપડે બાબા ફરવું એવું રહે એક કાંઈ છે ઉગવાની બીક લાગે કરતી તણાવા દઈ બીજું કઈ ના લાગે ને આશા ફુવારા ફેરવા તો અટાણે ફરે પાછળ ના ફરે. હવે શું કરે હું આ ના દેખાડે આ ભાગ દેખાડાય કયો હા તો શું થાય? સરકારમાં કોઈ હલામણી માટે દેખાડાય જ નહીં કે. આપણે આવી ગયા નેભા કાકાને વાડીએ તો એ કટકો લઈને જાય ને કટકા મોબાઈલ પડ્યું આપણે મસ્તીનો ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવ્યો છે અને પછી એ ક્લિપ નાખી દઈ જોઈ લેજો. હવે જોઈએ અહીં બધાની માંડવી સવારના આજ આમાં કંઈક ઈર ને એવું એ બધા કહે છે. આપણે નેભા કાકાને માંડવી જોવા આવ્યા છે. રાહુલ કાકો જોઈએ છે નેભા કાકો પાણી પાય છે તો કટકો બદલાવા ગયો. શું છે રાહુલ કાકા? લીલી પોપટી બીજું ફાલ કેવો છે ઉપાડતા? આગળથી ઉપાડવું
મમ્મી પાડી એવું હોય જ્યાં જોઈને રિયા દેખતો કડી માંડીને ફાલો હે ઈરે જેડી જ્યારે ઓલો હોય કે કેટલો કટકો બદલાવા એને ખબર નથી માંડવી ઉપાડી ખબર પડે ઉપાડો એને કંજૂસ માણસ છે ને ના દાતા બરાબર એવું હોય ઓરા થાય એમ હે એ બા શૂટિંગ ઉતાર ફાલતા ગયો ઓરા કરવા માટી એની હે પણ ખેતર પાછું બદલી ગયું હવે આવ્યા હે રાહુલ કાકાનામાં એનામાં જોઈએ કેવો ફાલ હે તો બધાનો ફાલ ગોતી ગોતીને આપણે ઓરા ખાવા હે ફાલ ને આપણે કંઈ છે નહીં આ બધે આગળથી માંડવી ઉપડાવી અને ઓરા ખાવા હે હલામી માંડવી જોઈને ઉપાડી થોડાક એના વખાણ કરીએ માંડવી હારી એટલે એની મજા આવે 2 છોટા વધારે ઉપાડે પછી ખાય ઓરા આનામાં હીરુતા હે યાર એક છે નહીં એક ને ના બધે હોય ને દવા લેવા જાખો ને હવે બાકીમાં કોઈ ડેમ છે બાકીમાં આંડી તા તો દે ઈરના લીંડા બહુ પડ્યા આમ ઓલા હીર રહે તો ખરી ઈ આવડા બેઠા માંડવી કે નીકળતી નથી બે પાઈ ગયો હા બે મહિના ભાઈ દેખાડતા કરો આમાં અમારા સબસ્ક્રાઈબરોને ફાલ કેવો છે તારો પીછા દેખાય ભીમા દાદા કહેતા હતા ને ભાઈ દેખાય ને પીછા એની થોડી માંડવી છે બેસી જાય ની ફાલ તારે સારો છે હાલો વિડીયો બનાવી જોતા કરો લાઈન ના કટકામ ફોન કર્યો અહીંયા આવતો અહીંયા આવને વિડીયો બનાવી કટકો આ ભલે શું કે કટકો ફેરો આમ ફેરો આખો આમ 5 ડિગ્રી ઘુમાવ મિત્રો તમે આગલી ક્લિપમાં જોયું કે આમ બપોર પહેલાં થોડાક નાટક કર્યા હતા લાઈનના બંબા મોબાઈલ પર વિડીયો શૂટિંગ કર્યો હતો અત્યારે વાગી રહ્યા છે 3:45 જેવું થયું હું આવ્યો હું ગાયું ચારવા તો ગાયું આપણી છે મહાદેવના મંદિરની બાજુ રોજનું બચ્ચું છે ત્યાં જ રોજનું બચ્ચું છે અહીંયા આપણી ગાયું ચરે છે અહીંયા મિત્રો વાતાવરણમાં બદલાવ આવી ગયો વાતાવરણ થઈ ગયું છે વરસાદનું પાછળ વેહું ચરે છે આપણી ગાયું છે અહીંયા હાર્યું 2 અને મોટી ગાયું વાં છે ભે આમ જાય છે અને આજે ને 2:30 વાગે લઈ આવ્યા હતા ને એટલે 5 વાગ્યા એટલે બધા ધરાઈ રહ્યા હે એટલે હક નથી લેતા ક્યાંય અને આજ વહેલું વહી જવાનું હે 5:10 જેવો થયો હે ટાઈમ 5:30 વાગે આપણે નીકળી જવું અને કાયમ 6 વાગે જતા તો થોડો હવે હે ને સાટાઈ ચાલુ થયા હે એટલે કંઈ ખાહે નહીં ધીરે ધીરે હાલતા થાહે અને આજ કદાચ અમેઝિંગ નવરાત્રિએ જવાનો પ્લાન કરીએ હે શું થાય જો પ્લાન થાહે તો કાલના બ્લોગમાં આવી આજના બ્લોગમાં નહીં આવે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે માલ બધા કમ્પ્લીટ બાંધી દીધા બહાર 2 વાછડા હતા એને અંદર લઈ લીધા હવે થોડીક વારમાં દોવા હે બરાબર પછી આપણે પ્લાન થાય છે બધા એમ કે લીઓ નવરાત્રિમાં જવું છે અને અડધા એમ કે મક્ખન હોટલમાં ખાવા જવું છે હવે જોવાય કયો પ્લાન સક્સેસફુલ થાય તો આપણે નાહી ધોઈ કમ્પ્લીટ રહી પહેલાં ગાય ધોઈ લઈ પછી નાહી ધોઈને કમ્પ્લીટ રહી જે બાજુ જવાનું થાય એ બાજુ નીકળી જાઉં તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ આપીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો